ચેપ્ટર 2 એમાંથી કેટલા એમસીક્યુ કેટલીક વાર પૂછવામાં, ખરેખર આમાંથી નહીં પૂછાય પણ કેટલીક વાર પૂછવામાં આવે તો આપણે એમસીક્યુ જોઈ લઈએ એટલે આપણને મુશ્કેલી નહીં થાય. ચલો શરૂઆત કરીએ પહેલેથી. ભારતમાં ભાગીદારી કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો? તો 1932 એનો જવાબ આવશે. ખાસ ધ્યાન આપીને જોઈ લેજો. ભાગીદારી કરારમાં જોગવાઈ ન હોય તો ભાગીદાર વચ્ચે નફા નુકસાન, જોગવાઈ નહીં આપેલી, કંઈ જ નહીં આપેલું તો સરખા પ્રમાણમાં નફો નુકસાન વેચાય. વેપાર ખાતાની જમા બાકી, એટલે વેપાર ખાતું હોય, જમા બાજુનો સરવાળો વધારે અને ઉધાર લાવે તેને જમા બાકી કહેવાય, અને ઉધાર બાજુનો સરવાળો જમા બાજુ લઈ જાય તેને ઉધાર બાકી કહેવાય. તો અત્યારે જમા બાકી છે એટલે ઉધાર બાજુ લાવવાના આપણે, તો કાચો નફો એનો જવાબ આવશે. ત્યાર પછી આગળ, માલ પરત ઉધાર એટલે શું? ખરીદી ઉધાર આવે એટલે ઉધાર આપેલું હોય ને માલ પરત તો ખરીદ પરત, અને જમા આપેલું હોય તો વેચાણ પરત. આ યાદ રાખવાનું. બેંક ઓવરડ્રાફ્ટની કઈ બાકી હોય? બેંક શિલ્લકની ઉધાર બાકી, બેંક ઓવરડ્રાફ્ટની કઈ બાકી હોય? જમા બાકી. નફા નુકસાન ખાતાની જમા બાકી કાચા સરવૈયામાં આપેલો હોય તો ક્યાં દર્શાવાય? નફા નુકસાન ખાતું આપી દેલું છે તો નફા નુકસાન ફાળવણી ખાતામાં લખવું પડે. નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી કઈ વિગત લખાય? તો ઉપાડ તો મૂડી ખાતામાં લખાય, ચોખ્ખો નફો નફા નુકસાન ફાળવણીમાં જમા બાજુ પર લખાય, ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ છે એ પણ નહીં લખાય, એ પણ ઉધાર બાજુ લખાય, ઉધાર બાકીનું વ્યાજ એટલે એ જમા બાજુ લખાય. હવે અહીંયા જમા બાજુ લખવાનું, કાં કે ચાલુ ખાતામાં તો ઉધાર આવે તો કાં જવાનું નફા નુકસાન ફાળવણીમાં જમા. તો અહીંયા આપણને કહ્યું ઉધાર બાજુ કયું આવે? તો ઉધાર બાજુ આવશે સામાન્ય અનામત ખાતે લઈ જવાની રકમ. સામાન્ય રીતે ચાલુ ખાતાની કઈ બાકી આવે? ચાલુ ખાતાની ઉધાર અને જમા બંને બાકી આવે. અને ધંધાની આર્થિક પરિસ્થિતિ કોણ રજૂ કરે? તો ધંધાની આર્થિક પરિસ્થિતિ એ પાકું સરવૈયું રજૂ કરે. હવે આપણે વાત કરીએ બીજા સવાલો કેટલાક છે એ પણ જોઈ લઈએ એટલે આપણને પ્રોબ્લેમ નહીં થાય આ સવાલની અંદર. જોઈએ પહેલો, કાચો નફો કે કાચી ખોટ નક્કી કરવા માટે કયું ખાતું? તો આપણને ખબર છે વેપાર ખાતું બનાવવામાં આવે. વેપાર ખાતાની ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો તફાવતને શું કહે? ઉધાર બાજુનો વધારે તો કાચી ખોટ કહેવાય. ચોખ્ખી ખોટ ક્યાં દર્શાવેલ હશે? ચોખ્ખી ખોટ ક્યાં હોય? તો ચોખ્ખી ખોટ એ નફા નુકસાન ખાતાની જમા બાજુ લખેલી હશે, નફા નુકસાન ખાતામાં જમા બાજુ પર. ત્યાર પછી આગળ, ભાગીદારોના ચાલુ ખાતાની ઉધાર બાકી ક્યાં દર્શાવશે? ભાગીદારો હોય અને એના ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તે ક્યાં દર્શાવવામાં આવે? તે પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ દર્શાવવામાં આવે. ખરીદ માલ પરતને શું કહેવાય? જે ખરીદ માલ પરત છે અને માલ પરત ઉધાર કહેવાય. શું કહેવાય? માલ પરત ઉધાર. અને માલ પરત જમાને શું કહેવાય? માલ પરત જમા એટલે વેચાણ પરત કહેવાય. અગાઉથી મળેલ આવકને શું કહે છે? જો આવક કોઈ અગાઉથી મળેલી હોય તેને શું કહેવાય? તેને દેવું કહેવાય. રોયલ્ટી ક્યાં દર્શાવાશે? રોયલ્ટીને ક્યાં દર્શાવવામાં? તો રોયલ્ટી વેપાર ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવે. પ્રોવિડન્ટ ફંડમાં રોકાણોનું વ્યાજ ક્યાં નોંધાશે? તો પ્રોવિડન્ટ ફંડના રોકાણો છે એ પ્રોવિડન્ટ ફંડમાં ઉમેરાઈ જાય. એટલે પ્રોવિડન્ટ ફંડ જે છે એ ક્યાં છે? તો પ્રોવિડન્ટમાં મૂડી દેવા બાજુ પ્રોવિડન્ટ ફંડમાં ઉમેરાઈ જશે. ત્યાર પછી કાચા સરવૈયામાં દર્શાવેલ આખર સ્ટોક ક્યાં દર્શાવે? કાચા સરવૈયામાં જો આખર સ્ટોક આપેલો હોય તો પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ લખવાનો, અને હવાલામાં આપે તો વેપાર ખાતાની જમા બાજુ પર લખવાનો. કાચા સરવૈયામાં દર્શાવેલ ઓફિસ યંત્રનો ઘસારો ક્યાં દર્શાવે? કાચા સરવૈયામાં ઓફિસ યંત્રનો ઘસારો આપેલો હોય તો ક્યાં લખાશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર લખાશે. પણ કેટલીક વાર જ્યારે દાખલો ગણીએ અને હવાલો બી આપેલો હોય તો પહેલાં આપણે ઉમેરી દેવાનું, પછી હવાલો કરવાનો. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે શું? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એટલે નફા નુકસાન ખાતાનો ઉધાર બાજુનો સરવાળો. ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો કે એને શું કહેવાય? તો એને ચોખ્ખી ખોટ કહેવાય. આખર સ્ટોક 10,000 છે. નીચેની માહિતી આખર સ્ટોકની કિંમત ગણવાની છે. આખર સ્ટોક કેટલો છે? 10,000. બજાર કિંમત 3,000 છે, એની 2,500 છે, અને મૂળ કિંમત 2,500 છે, એની 3,000 છે. તો જે ઓછી હોય તે ધ્યાનમાં લેવાની. ઓછી કઈ? તો 2,500 એ ઓછી કહેવાય. એટલે આપણો જવાબ શું આવવાનો? એટલે આપણો જવાબ આવશે 9,500. હવે કેવી રીતે? તો જોઈએ, જો 500 રૂપિયાનો ફરક પડે છે, અહીંયા પણ 500 રૂપિયાનો ફરક, 500 રૂપિયાની ઘટી ગઈ એટલે આ 3,000 છે ને આ વધી ગઈ તે તો જોવાની જ નહીં આપણે. એટલે તો 500 ઘટી ગઈ એટલે 10,000માંથી 500 કરે તો 9,500 આપણો જવાબ આવે. નીચેનામાંથી કયો વહીવટી ખર્ચ ગણાય? વહીવટી ખર્ચ કોને કહેવાય? તો પગાર એ વહીવટી ખર્ચ ગણાય. ત્યાર પછી આગળ જોઈએ, નીચેનામાંથી કયો નાણાકીય ખર્ચ કહેવાય? નાણાકીય ખર્ચ એટલે લોન પર વ્યાજ એ નાણાકીય ખર્ચ
કહેવાય. અને છેલ્લો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો વેચાણ વિતરણ ખર્ચ કહેવાય? તો વેચાણ વિતરણ ખર્ચ એ કયો કહેવાય? જાહેરાત ખર્ચ એ વેચાણ વિતરણ ખર્ચ કહેવાય. એટલે આ હતું આપણું ચેપ્ટર 2 અને એના એમસીક્યુ. મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે. આટલા એમસીક્યુ તૈયાર કરી લેજો. જો પરીક્ષામાં પૂછાય તો આમાંથી જ આવશે, બહારનો એક પણ એમસીક્યુ આવે નહીં. આભાર.